ગેસનો બાટલો ખાલી થઈ ગયો હે ને આજ કઈ રાંધવાનું છે નહીં. ગેસના બાટલાના કારણે થયા હેરાન. આજનું ટાઇટલ આવવાનું છે આ રીતનું કંઈક છે. તો જો આ રીતની કઈક રાસની અમારા ગામમાં તૈયારી કરે છે. તમારે ત્યાં કઈ રીતનું કરે છે એ જરી કોમેન્ટ કરીને કહેજો. તો હે ગાઈઝ, વેલકમ બેક ટુ માય ન્યુ વ્લોગ વિડીયો. તો ભાઈ ફરીથી સ્વાગત છે અમારા એક નવા જ જબરદસ્ત વ્લોગ વિડીયોમાં. તો ભાઈ સરસ મજાનું ગુડ મોર્નિંગ થઈ ગયું છે સુપરની અંદર. હાજે આપણે વેવા હતા, તમે આગલો વ્લોગ જોઈને આવ્યા છો એટલે અંદાજ તો આવી ગયો છે. અને અત્યારે ભાઈ વાગી જશે કેટલા ખબર છે? 8 વાગી જાય. કેમ કે મોડું થઈ ગયું હતું, મોડું થઈ ગયું હતું એટલે કાંઈ સવારે વહેલું જગાણું નથી. એટલે હે ને હવે 8 વાગી જશે એટલે હવે ને કારખાને જવાનો સમય થઈ ગયો છે. તો હે ને હવે તૈયાર થઈ ગઈ છે. એટલે આપણે બધાને જય માતાજી કહેવાનું ભૂલાઈ ગયા. તો સવાર બધાને જય માતાજી. બરાબર. તો હવે હે ને કારખાને વૈયા જઈએ. તમે બધા હે ને કન્ટિન્યુ બને રહેજો. આજના દિવસમાં હું થવાનું છે આગળ વિડીયોમાં જોવા મળી જશે. તો કાંઈ વાંધો નહીં, હાલો કન્ટિન્યુ. તો ફ્રેન્ડ ડાયરેક્ટ 6 વાગે કર્યા. તમને એમ થતું કેમ મને ડાયરેક્ટ 6 વાગે સવારે વ્લોગ સ્ટાર્ટ કર્યો ને કેમ ડાયરેક્ટ 6 વાગે? પણ એવું હતું કે થોડુંક કામ આવી ગયું ને એટલે ભાઈ કાંઈ વ્લોગ શૂટ કરવાનો ટાઈમ નહોતો રહ્યો. એટલે ડાયરેક્ટ 6 વાગે કારખાને ભાઈ ઘરે આવીને વ્લોગિંગ સ્ટાર્ટિંગ કર્યું છે. ઓકે, સ્ટાર્ટિંગ તો સવારમાં કરી નાખ્યું હતું પણ આગળનું અહીંયાથી કન્ટિન્યુ કર્યું. હવે વાગી ગયા છે 6 અને અત્યારે પહોંચી ગયા ઘરે આવીને જો આ જલેબી લાવી હતી ને, અને જલેબી લાવી ગેસનો બાટલો ખાલી થઈ ગયો છે ને આજ કઈ રાંધવાનું છે નહીં. ગેસના બાટલાના કારણે થયા હેરાન. આજનું ટાઇટલ આવવાનું છે આ રીતનું કંઈક છે. હવે એક નવો બીજો બાટલો લેવા જશે એવું થાય. કેમ કે એક બાટલો છે બરાબર, એકને એક્સચેન્જ કરવામાં એવું થાય કદાચ ભૂલી જાય ને તો 2 બાટલા હોય ને તો શું કે ઉપાધિ ને એક ભરાય કાં એક ખાલી થાય, એક ભરાય કાં એક ખાલી થાય. આ રીતનું સેટલમેન્ટ થઈ જાય ને તો વધારે બેટર રહે એવું પ્લાનિંગ છે. કેમ કે પગાર થાય ને પછી એક બાટલો લઈ લઉં એટલે હું ઉપાધિ નહીં. અત્યારે જો હાવ ખાલી થઈ ગયો. આજ તો કંઈક આડવું કરવું જોઈએ. બાટલો જ મોકલી દીધો છે ભરાવા એવું છે. તો હવે આગળનું કંઈક કન્ટિન્યુ કરશું. હાલો હું કરશું એ આપણે તમને રજૂ કરશું. જય મેલડીમાં, જય દ્વારકાધીશ. તો કેમ છો બધા? મજામાં? તો મજામાં જશો તો ફરીથી સ્વાગત છે તમારું બધાનું અમારા એક નવા વ્લોગમાં. જો કે એને સવારે વ્લોગ સ્ટાર્ટ કર્યો હતો ને મેં તો છેક સાંજે વ્લોગ સ્ટાર્ટ કર્યો છે. કેમ કે સવારે કંઈ ટાણું રહ્યું નહોતું. કેમ કે 2 દિવસથી ભાઈ દેવડી આપણે રોકાણા હતા 3 દિવસથી ને, એટલે કે 2 રાત ને 3 દિવસ એમ દેવડી આપણે રોકાણા હતા. એટલે ઘરે આવ્યા તો પછી બધે ધૂળ ને એવું ઉડ્યું હોય તો ખબર તો પડી જાય કે કેવું બધું ભરાઈ ગયું હોય. અને ભાઈ અમારે મઢમાં તે બધું સારું કર્યું તો એ બધું અહીંયા ધોયેલું નહીં હતું તો એ બધું સવારમાં મેં બધું સારું કર્યું. એટલે પછી કામે જવાનું મોડું થઈ જતું એટલે સવારે કાંઈ વ્લોગ સ્ટાર્ટ કર્યો નહોતો. એટલે ડાયરેક્ટ 6 વાગે વ્લોગનું સ્ટાર્ટિંગ કરી દીધું છે. તો અત્યારે ઘરે આવી ગયા છીએ ને હું ભાઈ લાવીશું જલેબી. હાલ આવતા હતા કારખાનેથી તો દુકાને ભાડે ગઈ ને તો મેં કીધું કે જલેબી લેવી છે તો મને કે લઈ લેજો. કે મેં જાજી નથી લીધી, 20 રૂપિયાની લીધીશ. કેમ કે પછી કાંઈ જાજી ખાવી હોય નહીં, ખાલી આ તો પીવાનું હોય. બાકી એટલી બધી આપણે કાંઈ ખાવી નહીં કેમ કે ગળી હતી અને મને કાંઈ મજા જેવું નહોતું એટલે કાંઈ વધારે લીધી નહીં, 20 રૂપિયાની જ લીધી. બાકી 2 દિવસ શૂટિંગમાં રહેતા ને એટલે થોડુંક આમ પગને એવું, હાથ પગને એવું કળે છે ને થોડુંક આમ તાવ જેવું થઈ ગયું છે અને શરદી ઉધરસ થઈ ગયું છે. એટલે આમ બહુ મજા નથી થતી ને આજ કાંઈ રાંધવા નથી. કેમ કે ગેસનો બાટલો જે પૂરો થઈ ગયો છે. સવારે લખાયો તો પણ આ ગેસના બાટલાવાળો નહોતો આવ્યો એટલે નકર તો બપોર થઈ કાંઈ આવી જાત. એટલે કાલે આવશે, કાલે 9-10 વાગશે ને કાંઈ આવી જશે. એટલે અત્યારે કાંઈ રાંધવા નથી અને મને તે પોરો મળી જશે. કેમ કે એક રીતે આમ થાય થાકી જ ગઈ હતી. તો હવે હોઈ જવું છે. હોઈ ન જાવ, આમ તો મારે દવણું લેવા જવાનું છે. હું કેદુની દવણું મૂકી આવીશું તો દળાઈ ગયું છે તો અત્યારે જાવ અને લઈ આવું એટલે પછી મારું ઉપાય નહીં. તો તમે બધા કે જતા ને કન્ટિન્યુ બનાવી રહેજો. અને તમારા લોકોને જલેબી ખાવી હોય તો આવતા રહેજો. અને તમારા ગામમાં જલેબી આવી ગઈ છે કે નહીં કોમેન્ટ કરીને કહી દેજો.
જો કે આવી જ ગઈ છે, કેમ કે હવે હમણાં આપણે નોરતા ચાલુ થઈ જશે એટલે કે દશેરા આવે છે. તો જલેબી તો આવી જ ગઈ, અને આ શાયદ અમારા ગામમાં નવરાત્રિનું શરૂ થવાનું છે, એટલે કે છોકરીઓને રાસ પ્રેક્ટિસ કરાવવાની છે, તો એ શાયદ કરાવશે. જો કરાવશે હું ના જઈશ તો બતાવી જો કે લગભગ તો નહીં જાવ, કેમ કે થકાઈ ગયું છે. તો અત્યારે જ દવણું લઈને આવું એટલે હુંય જ જવું છે. તો તમે બધા ક્યાંય જતા ને કન્ટિન્યુ બના રહેજો. તો ભાઈ સાહેબ આને કીધું તું ને એમ, જો ભાઈ જલેબી લાવ્યા છે 20 રૂપિયાની. અડધી ખાઈ ગઈ. ક્યાં અડધી? કેટલે ખાઈ ગઈ? મારે પેલા તમે ખાતા હતા, તમને ખબર, તમે કેવી ખાઈ. મેં તો એટલી જ ટેસ્ટ કરી, જો એટલી જ. તમે જો આટલી જ ટેસ્ટ કરી. સરસ, કાંઈ વાંધો નહીં. શરદી ઉધરસ છે તોય જલેબી ખાઈ. તો મારે શરદી ઉધરા હે. ખાય તોય જલેબી ખાવી છે. જલેબી તાજી જલેબી છે, ખાવાની મજા આવે ને એવી છે. તમારે કોઈ ખાવી હોય ને તો આવતા, બાકી તો હજી 2-3 પૂછડા છે. ખાઈ હોય તો એકાદ 2 પૂછડા લઈ ગયો, બરાબર ને? બાકી હાલો ને. જો તમને બધાને લોસ આવે છો. કામ તો હું તમતા નહીં લોસ આવું, ખાઈ હોય તો આવતા રહ્યો, બાકી આમ ખાઈ લઈ. તો ભાઈ સાહેબ તમને એમ થતું છે કે અત્યારે કેમ અંધારું થઈ ગયું છે, પણ એવું નથી, લાઈટ વહી ગઈ છે. અને આમ જો નાસ્તો આવી ગયો છે. થોડોક પ્રોબ્લેમ રહે, કેમ કે શરદી ઉધરા ને એવું થઈ ગયું છે ને, એટલે આ છે પાણીપુરીનો ભૂકો, અને આ છે પાણીપુરી, અને પેલામાં ખાટું ને ગળ્યું પાણી છે. તો કોને કોને લાડવું પડે છે જરા કોમેન્ટ કરવા દે. કા એવું ન કહેવાય. એમાં કાંઈ વાંધો નથી. કોને કોને ભાવે છે? કોને કોને મારી જેમ પાણીપુરી ભાવે છે કોમેન્ટ કરીને કહેજો. એવું તો ભાઈ લાઈટ આવી ગઈ છે, તો હે ને ફટાફટ હે ને દાબોડી દેવી. પાણીપુરી ખાઈ રહી તમે કોઈ ખાઈ હોય તો કોઈ ન આવતા, વહી આવજો એમ કહેવાય. ન આવતા આવ્યું હોય તો વહી આવજો એમ. આ તો કે ન આવતા આવે સારું. હમ આપણે બેસી તો એકાદ જણ 1-2 જણા એવું તો મજા આવે ને એમ. હું તમારે બધા રમત કરતો હતો, ખોટું ન લગાડતો. ખાયું હોય તો વી આવો, મોસ્ટ વેલકમ. દરવાજો ખુલ્લો જ પણ અત્યારે બંધ છો. એની ટાઈમ મોસ્ટ વેલકમ, આવી શકો છો. તો હે ને પેલા હે ને ખાઈ લેવું, નકર હે ને ભોસું થઈ જાય છે, બરાબર ને? સાચી વાત છે. ક્યારનું લઈ આવ્યા પછી આવી વળી પાછા બહાર ગયા, કે પૈસા દેવાનું કેવું ભૂલી ગયા, તો પાછા ગયા. પૈસા દઈને પાણીપુરી હતો જ તે દઈ દીધા, કાંઈ વાંધો નહીં. ક્યાં નહીં, દીવાબત્તી કરી પછી પાછી દઉં થોડું ખાઈ લેવી. ક્યારનું લઈને આવ્યા, કાંઈ વાંધો નહીં. આ પંખો ચાલુ કરી દે, લે લાઈટ આવી ગઈ છે તો ઓકે, ખાઈ લઈ. હાલો તો હું અત્યાર સુધી ભૂઈ ગઈ હતી, અને હવે જાગી ગઈ છું, કેમ કે મેં તમને આગળ કીધું હતું કે રાસ શીખવાડવાનું એવું. તો આ વખતે તો હું નથી શીખવાડેલી, કેમ કે મારા ટાઈમ નો રહે. શૂટિંગમાં ને એમાં જવાનું હોય ને, કેટલા દિવસ રોકાવાનું થાય એનું કંઈ નક્કી ન હોય. એટલે આ વખતે કાંઈ આપણે શીખવાડવાના નથી, કેમ કે નવરી નો થાકી જાવ છું. એટલે દિવાળી મહિનો કારખાને ચાલુ થઈ ગયો છે, એટલા માટે આ વખતે આપણે નથી શીખવાડવાના. બીજી બેન છે એ શીખવાડવા ગયું છે, અને અત્યારે હવે આજથી રાસ શીખવાડવાનું સ્ટાર્ટિંગ થઈ ગયું છે. એટલે હવે આપણે જવાનું છે ના કણે, તો આપણે ભૂમિબેન છે લેવા માટે આવી ગયા છે. જો હાલો ભૂમિ આપણને બોલાવા આવી ગઈ છે, તો આપણે એના સાઈડ ના કરશે તમને બતાવી કે કઈ રીતે ચાલુ છે.
તો જો આ રીતની કઈક રાસની અમારા ગામમાં તૈયારી કરે છે, તમારે ત્યાં કઈ રીતનું કરે છે એ જરી કોમેન્ટ કરીને કહેજો. તો બસ આજનું તો અહીંયા તે એટલું જ તે, બાકીની તૈયારી છે એ બધી કાલ બતાવીશ. એકારે બધું બતાવાય નહીં અને આજ બધું કાંઈ તૈયાર કરેલું હોય નહીં, એટલે કે નક્કી કરેલું હોય નહીં કે કઈ છોકરીને કઈ રાસમાં રાખી એમ. તો પછી મળશું. તો ભાઈ આ રીતની કંઈક અમારા ગામમાં નવરાત્રીની સ્પેશિયલ તૈયારી હાલતી હોય છે. તમારા ગામમાં કઈ રીતની હાલે છે જરા કોમેન્ટ કરીને કહી દેજો. અને આજનો અમારો વિડીયો તમને કેવો લાગ્યો જરા કોમેન્ટ કરીને કહેજો. તો ભાઈ વિડીયો ગમ્યો હોય તો વિડીયોને લાઈક, શેર, કોમેન્ટ, સબસ્ક્રાઇબ કરતા જઈએ. તો હવે ફરી પાછા મળીશું એક નવા જબરદસ્ત વિડીયો સાથે કાલના. ત્યાં સુધી બધાને જય માતાજી ને બાય બાય, ગુડ નાઇટ. સબસ્ક્રાઇબ કરતા જજો.